નમસ્કાર, હું પ્રવીણ. અંતિમ તબક્કાની લડાઈ એટલે કે આવતીકાલે લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટે 57 બેઠકો પર મતદાન છે. આવતીકાલે જ ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ રહી છે. ઘણા બધા સવાલો પણ ઉઠ્યા. સાથે જ અંતિમ તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન મોદી કન્યાકુમારી જાય છે અને ધ્યાનમાં બેસી જાય છે. તેને લઈને પણ વિપક્ષ થોડું આક્રમક છે. ઇલેક્શન કમિશન પાસે પહોંચ્યું છે અને ચૂંટણી પંચ પાસે પહોંચતાની સાથે જ એ પણ વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે કે ચૂંટણી પંચ આ દેશમાં છે કે નહીં. શું આટલી ગરમીમાં ધાબળો ઓઢીને અથવા તો એસી ચેમ્બરમાં બેઠું છે? આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આવતીકાલે સાંજે 5 વાગ્યા બાદથી એક્ઝિટ પોલ પણ શરૂ થશે. આજે મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે ઇન્ડિયા ગઠબંધન 273 બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યું છે. અને બીજી તરફ અમુક આ પ્રચારમાં ગાંધીનો પણ વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો. બિહાર અને યુપીમાં પરિવારવાદને લઈને પણ ઘણી બધી લડાઈ છેડાઈ છે. તો વાર પલટવારની લડાઈ યથાવત છે અને વાર પલટવારની લડાઈ વચ્ચે આવતીકાલે બાકીની એટલે કે 485 બેઠક પર મતદાન પૂર્ણ થયું. તો આવતીકાલે બાકીની 57 બેઠક પર પણ મતદાન પૂર્ણ થઈ જશે અને 7 તબક્કામાં 543ની જગ્યાએ 42 બેઠકો પર એક બેઠકમાં ઉમેદવારનું નિધન થયું છે. તો 542 બેઠક પર મતદાન આવતીકાલે પૂર્ણ થઈ જશે. તો અંતિમ તબક્કા સુધીમાં 6થા તબક્કાથી લઈને 7મા તબક્કા સુધી શું મુદ્દાઓ ચર્ચામાં રહ્યા અને ખરેખર રાજકીય હવાનો વર્તારો કઈ તરફ જઈ રહ્યો છે, ઘણા બધા મુદ્દા છે. આજ મુદ્દે ચર્ચા કરવા માટે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, 6થા તબક્કા પહેલા મળ્યા હતા, હવે 6થો તબક્કો ગયો, 7મો તબક્કો આવતીકાલે જ ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે. આવતીકાલે જ 5 વાગ્યા પછી એક્ઝિટ પોલ શરૂ થઈ જશે. પણ જે સ્થિતિ રહી છે સંભવત પહેલા તબક્કામાં નીરસતા ભર્યા મતદાન વચ્ચે કદાચ વિપક્ષના તમામ દળો જે મુદ્દા છે એના પર વાત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી ફરીથી ચર્ચામાં આવ્યા અને હવે તો જ્યારે કન્યાકુમારી જાય છે, પહેલા પણ ગયા છે, આ નવું નથી. વિપક્ષ ઇલેક્શન કમિશન પાસે પહોંચે છે કે આ પણ એક ચૂંટણી પ્રચારનો ભાગ છે. તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પણ છે, એને પણ ફોકસ કરી રહ્યા છે. તો કઈ રીતે તમે 7મા તબક્કાની જે અંતિમ તબક્કાની લડાઈ છે એને જોઈ રહ્યા છો? કેમ કે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક પણ છે અને મલ્લિકાર્જુન ખડગે 273 બેઠક ઇન્ડિયા બ્લોક જીતે છે તેવો દાવો પણ કરી નાખ્યો. પહેલા તો પ્રધાનમંત્રી શ્રી વિવેકાનંદ રોક મેમોરિયલ ગયા, એનો જે ગોકીરો કરવામાં આવ્યો છે અને પછી ઇલેક્શન કમિશન એમાં કંઈક કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. આ બંને વિપરીતાવસ્થા છે. આપણે આ છેલ્લા તબક્કામાં છે, માંડ 57 બેઠકોનું મતદાન બાકી છે અને આટલા બધા 6 તબક્કા સુધી ઇલેક્શન કમિશનને કઈ ઉકાળ્યું નથી. દેખીતા કહેવાય એવા ત્યારે આ દેશના ઇલેક્શન કમિશનને વૈધાનિક સંસ્થા ગણી અને એની પાસે વિપક્ષ જાય તે એક પ્રકારની ઔપચારિકતા પૂરી કરવા માટે જાય ત્યાં સુધી બરાબર છે. બાકી એની પાસેથી કઈ આશા રખાય એવું છે નહીં. ઇલેક્શન કમિશન હેઝ ટોટલી ફેઇલ્ડ ઇન કેરિંગ આઉટ ઇટ્સ રોલ અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નામનો શબ્દ આ ઇલેક્શન કમિશને એમની ડિક્શનરીમાં આપી છે. સોરી, જી. પણ સાહેબ, દર વખતે દરેક તબક્કા પછી આ જ પ્રકારની પરિસ્થિતિ થાય છે. ઇલેક્શન કમિશનને લઈને છેલ્લા તબક્કા સુધી આ રીતે સવાલો ઉઠી રહ્યા. બીજી તરફ એમ પણ કહે છે કે ઇન્ડિયા બ્લોક જે બેઠક બોલાવી રહ્યું છે એ પણ મતદાન પૂર્ણ થયા પછી બોલાવી રહ્યું છે. અને મમતા બેનર્જી કહે છે કે ત્યાં પણ, કેમ કે જો પશ્ચિમ બંગાળની વાત કરીએ 9 બેઠકો પર મતદાન છે એટલે ત્યાં ઇલેક્શન તો ઓન છે છેલ્લા તબક્કામાં. યુપીમાં ઓન છે, બિહારમાં ઓન છે, પંજાબ હોય, મહત્વના રાજ્યોમાં હજુ મહત્વની સીટો ઉપર આ મતદાન થવાનું છે. એમની વ્યૂહાત્મક પરિસ્થિતિ ને અનુલક્ષીને બોલાવી રહ્યું છે. એનાથી કોઈ આચારસંહિતાનો ભંગ નથી થતો. પણ ઇલેક્શન કમિશન પાસે જવું, વારે ઘડીએ જવું અને છતાંય જવું
એ એક સંસ્કૃત શ્લોક છે કે આશા નામ મનુષ્યાનામ કશ્યત આશ્રય શૃંખલા બદ્ધતે ધાવતે તસ્ત મુક્તો તિષ્ઠતિ પંગુવત. આશા એક એવી સાંકળ છે કે જેનાથી બંધાયેલો દોડતો રહે. એટલે હજુય આ વિપક્ષોને અને વિપક્ષોના સિનિયર નેતાઓ છે એમને કઈ કારણ દેખાયું છે એટલે આપણે બેનિફિટ ઓફ ડાઉટ ઇલેક્શન કમિશનને આપવો જોઈએ. બાકી ઇલેક્શન કમિશન એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવો વ્યક્તિગત મત મારો હોય કે ન હોય અનેક લોકોએ આ મત વ્યક્ત કર્યો છે. અને કેટલાકોએ તો એવું પણ કહ્યું છે કે એના નીચે હવે હાંસિયામાં પેલા બ્રેકેટમાં લખી દેવું જોઈએ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નીચે ઇન્ટુ બ્રેકેટ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ. હવે આટલું બાકી રહેશે. એટલે આપણી વૈધાનિક સંસ્થાઓની શું અવદશા થઈ છે એ અવદશાનું અત્યંત નિમ્ન ઉદાહરણ એ ઇલેક્શન કમિશન, મીડિયા અને સરકારી તંત્ર છે. એટલે આ પરિસ્થિતિમાં ઇલેક્શન કમિશન કઈ કરી નાખશે અથવા તો તટસ્થતાપૂર્વકના નિર્ણય લેશે એવી અપેક્ષા હું એક સામાન્ય નાગરિક તરીકે નથી રાખતો. વિપક્ષના નેતાઓ તો બધા દિગ્ગજો છે અને એમની જે કઈ સમજ હશે, ગણતરી હશે તે પ્રમાણે એમણે પ્રેફર કર્યું હશે. એટલે એમને ફરી એકવાર પ્રયત્ન કરી લેવા દઈએ. બાકી ઘણી જગ્યાએથી હોપ હતી કે હવે ઇલેક્ટોરલ બોન્ડ્સ નું આવ્યું છે, હવે તો બરાબર આવી જ બન્યું છે, પણ કશું થયું નહીં. એટલે આપણે જે અપેક્ષા રાખી એવું થાય એવું જરૂરી નથી રહ્યું. હવે પછી ભલે ગમે તેને અન્યાય થતો અન્યાય એ આપણે નક્કી નથી કરવાનો હતો, આ વૈધાનિક સંસ્થાઓ નક્કી કરે. ભલે દોડે દાડે સુરતમાંથી ફોર્મ પાછું ખેંચાઈ જાય, પેલો અપક્ષ છે નેશનલ હાઈવે ઉપર હોય ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ એને ઉપાડી લાવે, એનું ફોર્મ ખેંચાવી નાખે. સરકારી મશીનરી એ સંપૂર્ણપણે આમાં રોકાયેલી હતી. અને કદાચ રાજકોટનો જે કાંડ થયો એ માટે જે નિર્ભયતા આપણને જોવા મળી એનું એક કારણ સરકારી મશીનરી ચૂંટણી પોતે લડતી હોય તે ઝોનથી ચૂંટણી લડતી હતી. એટલે પેલા અંધેરી નગરી ને ગંડુ રાજામાં જે આવે છે કે ટકે શેર ભાજી ટકે શેર ખાજા તહા જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો ગયો ગામમાં માગવા શિષ્ય પેલો લીધી સુખડી આપીને એને આટો ગુરુ પાસે જઈને કહે તું ખા. આ સરકારી તંત્રની આ સ્થિતિ છે. અને પછી ફળ જાડું સુડી તણું મુલ્લા પાતળે અંગ. એટલે સુડીના ફળનું ફળ જાડું છે, મુલ્લા પાતળા છે, તો જાડારનાને જોઈને ચડાવી દે. એમ આ કાંડ માટે જે પ્રકારના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, મારું સ્પષ્ટ માનવું છે કે સૌથી પહેલા શિલ્ડ લેવા, સૌથી પહેલા ફુલહાર પહેરવા, સૌથી પહેલા આમ આગલી હરોળમાં બેસવા માટે કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનર હાજર થઈ જતા હોય તો જે એક માઇનોલા લેવો નથી પાક્યો કે આઈ એમ ધ લીડર ઓફ ધીસ ફોર્સ એન્ડ આઈ એમ ફર્સ્ટ રિસ્પોન્સિબલ, આઈ શુડ બી હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર ધીસ. એ એમને જવાબદાર ઠેરવવા જોઈએ. એમાંથી એક પણ માણસ સ્વૈચ્છિક રીતે તો કઈ દેખાતો નથી ચિત્રમાં, પણ એ ક્યાંય આપણને ખબર જ નથી પડતી. એટલે નાના માણસોને પકડી અને ટીંગાડી દો, એક એસઆઈટી કરી દો, એટલે કોર્ટમાં બહુ ચિંતા ના રહે. અને તમે આજવાનો કાંડ થયો, બોટ કાંડ થયો, એ પહેલા તક્ષશિલા કાંડ થયો હતો, એ પહેલા બીજા અનેક કાંડ થયા છે. શું કર્યું? એસઆઈટી ના પરિણામોને તમે જાહેરમાં રજૂ કરો ને, તમે શું કોને સજા કરી? ખરી રીતે સજા તો જે માણસ જે ઇન્ચાર્જ કહેવાય, જે હેડ કહેવાય, જેને આ બધા સેલ્યુટ કરે છે એને થવી જોઈએ કે ભાઈ તારા વિભાગમાં તને સમજણ નથી પડતી, આવડું મોટું આ તોસ્તાન ઉભું હતું, જતા આવતા આખો બંધ રાખીને જતા હતા મોટા સાહેબ. એટલે આ હવે બધી સંસ્થાઓ પાસેથી કે સરકારી મશીનરી પાસેથી તટસ્થતાની અપેક્ષા રાખવી મને લાગે છે કદાચ વધારે પડતી છે, અને નહીં રાખવી જોઈએ. એને બિચારાને એમને શું કરવા ગોળીએ દેવાનું? એ તો એમના માલિકે કહ્યું છે, એ પેલું થાળી બાજુ આવતું હતું, હિજ માસ્ટર્સ વોઇસ ગ્રામોફોન, એ આ હિજ માસ્ટર્સ વોઇસ થઈ ગયા છે.
અને એમાં મીડિયા ધ વર્સ્ટ ઇઝ કે જે પ્રકારના પ્રશ્નો પૂછે છે. ગાંધીજી તમે ક્યારે ગાંધીજી વિશે જાણ્યું? ગયા ગાંધીજીને જાણતા જ એટમદારોની ફિલ્મ પછી આ દેશમાં લોકો થયા. તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાણે રે એ અથવા તો સત્ય, હિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું ન સંગરવું, આ બધી બાબતો, આ બધા વાતો ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીના બદલે એમના કોઈ ક્લાર્કને મોકલ્યા હતા? કોઈ ગાંધીજી પણ બાયોલોજીકલ સોલ નહોતા. ગાંધીજી કોઈ જુદા જ રૂપે હાજર હતા અને બધે ભાગ લેતા હતા. એટલે દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. આપણે બધી અંડોળી ગયા છીએ. બહુ આશા રાખીએ એનો પણ એવો ઓકે. પણ સાહેબ, આ બધી વસ્તુઓ ખરેખર જાણી જોઈને ટેક્ટિકલી બોલવામાં આવે છે અથવા તો એ પરિસ્થિતિમાં મોઢામાંથી નીકળી જાય છે? કેમ કે જ્યારે મુસ્લિમો પર વાત થઈ તુષ્ટિકરણની અથવા તો જે વધુ છોકરાઓ છે તેમને તમારી સંપત્તિ દઈ દેવામાં આવશે, હવે આ જ મુદ્દે જ્યારે મેઇનસ્ટ્રીમ મીડિયાના કોઈ પત્રકાર સવાલ પૂછે છે તો વડાપ્રધાન શ્રી એમ કહે છે કે ડોન્ટ પુટ યોર વર્ડ ઇન માય માઉથ. એટલે જે પરિસ્થિતિઓ છે ધીમે ધીમે એક એક્ઝામ્પલ એ આપે છે કેમ કે આમાંથી આ ચૂંટણીમાં તો જેન્ટલમેન્સ ગેમ ક્રિકેટ પણ બાકાત નથી રહી. એક સમયે મોહમ્મદ શમીના વખાણ કરવામાં આવે છે, બીજી તરફ એમ કહેવામાં આવે છે કે ક્રિકેટ ટીમમાં પણ મુસ્લિમોને ભરી દેવામાં આવશે. તો આ પરિસ્થિતિમાં શું વડાપ્રધાન બે અલગ અલગ પર્સનાલિટી જીવી રહ્યા છે અથવા તો ટેક્ટિકલી આ પ્રકારના સ્ટેટમેન્ટ અપાઈ રહ્યા છે? આ કોઈ સાયકોલોજીસ્ટને સોંપવા જેવો કેસ છે. મને લાગે છે મારો આ વિષય નથી અને એના ઉપર કોમેન્ટ કરવા માટે હું સક્ષમ પણ નથી. પણ કોઈ મનોવૈજ્ઞાનિક માટે ધીસ ઇઝ અ ફિટ કેસ, નોટ ઓનલી રાઈટ નાઉ, આવનારી પેઢીઓમાં પણ ભણાવવા માટે આ એક સારો કેસ હશે. એટલે મનોવૈજ્ઞાનિકોએ કામે લાગી જવું જોઈએ કે આવું કેમ થાય છે. અને લોકો પણ કઈ રીતે લઈ રહ્યા છે એ પણ મેટર કરે છે આ વખતે આ પ્રકારના સ્ટેટમેન્ટ. જો આ વખતના ઇલેક્શનમાં પ્રવીણભાઈ કોઈ નેશનલ ઇશ્યુ હતો જ નહીં. બીજેપી ફેલ ટુ સેટ એન એજન્ડા અને એટલે આ વખતનું જે ચૂંટણી છે એ સ્થાનિક ઇશ્યુઓ ઉપર લડાઈ છે. ક્યાંક રાજકોટમાં એક ઇશ્યુ હતો, ક્યાંક અમરેલીમાં બીજો ઇશ્યુ હતો, ક્યાંક વડોદરામાં ત્રીજો ઇશ્યુ હતો, ક્યાંક બનાસકાંઠામાં ચોથો ઇશ્યુ હતો. એટલે જે વિધાનસભાની ચૂંટણીઓ લડાય તે જ રીતે આ વખતે લોકસભાની ચૂંટણી લડાઈ છે. અને એ કારણ છે કે સાહેબનું જાદુ ચાલ્યું નથી. એટલે કદાચ એટેન્શન સિકિંગ માટે પણ એમનો પ્રયત્ન હોય કે મેં ભી હું, આપ ક્यों મુझे ભૂલ જાતે હો, એ હોઈ શકે. પણ આ ચૂંટણીને પેરેલલ બે ત્રણ એવી ઘટનાઓ પણ બની. એક થોડોક ભૂતકાળમાં અજય મિશ્રા ટેનીના પુત્ર જ્યારે ખેડૂતોને તેમની થાર ગાડી કચડી નાખે છે અને જે રૂવાબોય છે એની મનમરજી આવે છે ત્યારે હાજર થાય છે ન્યાય પ્રક્રિયા, ન્યાયપાલિકા સમક્ષ. પ્રજ્વલ રેવન્નાના કેસમાં પણ એવું થયું. આજે જે થયું ધરપકડ એડવાન્સમાં, એવું જ બ્રિજભૂષણ શરણસિંહના પુત્રના કાફલાએ જે એક્સિડન્ટ કર્યો એ કેસમાં પણ એવું થયું. તો ચૂંટણીના પેરેલલ આ પણ ચાલી રહ્યું છે અને ત્યારે એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ અપાય છે જ્યારે કોઈ રાજકીય પીઠબળ હોય. તો આ સિસ્ટમને પણ લોકો અથવા તો આવા એક્ઝામ્પલ સતત થઈ રહ્યા છે એને કઈ રીતે જોઈ રહ્યા છે? પ્રવીણભાઈ પહેલા પણ કહ્યું હતું કે જનતા જ્યારે નમાલી થઈ જાય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનવા માંડે છે. આજે આ રેવન્ના જતો રહે એ ખબર ના પડે તંત્રને, પાછો આવી જાય એ ખબર ના પડે તંત્રને, વિડીયો જારી કરે એ પણ તંત્રને ખબર ના પડે. પેલા કુલભૂષણસિંહ એનો છોકરો એ કઈ લીલાઓ કરે એ પણ તંત્રને ખબર ના પડે. તમારા રાજકોટના સાંસદ લોકસભાના એવું કે ઠેબાને મેં 70,000 રૂપિયા લાંચ આપી દીધી અને પછી હું સાંસદ થયો એટલે ઠેબા લાંચ પાછી આપી ગયા કવરમાં. તો એનો અર્થ એ થાય કે બીજેપીના સાંસદો અને ધારાસભ્યોને કવરમાં પછી પૈસા પાછા આપી દેવાય અને વધારાના જોઈતા હોય તે પણ તંત્ર આપતું જશે ને. એટલે લાંચ રૂશ્વત બેફામ ચાલે. કાયદો કે વ્યવસ્થાની ચિંતા જ નહીં કરવાની, કઈ કાયદો છે નહીં એટલે વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થતો નથી.
This is a very difficult and આપણે ચિંતા કરાવે એવો સમય. નહીં, એ તો છે જ, કેમ કે અપેક્ષા પ્રજાના સેવકો અધિકારીઓ પાસેથી પણ એટલી છે ને, એના માટે એ છે. હવે આ પરિસ્થિતિઓમાં જ્યારે વડાપ્રધાન એમ કહે બિહારમાં જઈને કે જે હેલિકોપ્ટરમાં ઉડી રહ્યા છે તેમને 4 જૂન પછી જેલમાં નાખવાની વાતો બહુ થઈ રહી છે આ ચૂંટણી પ્રચારમાં. અને બીજી તરફ રેકોર્ડ બ્રેક રેલીઓ કરવાનો રેકોર્ડ પણ તેજસ્વી યાદવ કે અખિલેશ યાદવ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, વિપક્ષના તમામ જે નામો છે એ કરી રહ્યા છે ને એ ભીડો પણ ઉમટી રહી છે. હવે તો ધીમે ધીમે મેઇનસ્ટ્રીમ મીડિયા પણ કવર કરતું થયું છે. તો એક ચિત્ર ઊભું કરાયું હતું વ્યાસ સાહેબ કે વિપક્ષ ખરેખર જનતા વચ્ચે નથી અથવા તો જનતાના મુદ્દે લડી રહ્યું નથી. પણ માનો છો કે આ 6 તબક્કામાં અથવા તો 7મા તબક્કાના ચૂંટણી પ્રચાર સુધી એ તમામ વસ્તુઓ ફલીફૂટ થતી દેખાય એવું જરૂરી નથી કે મેઇનસ્ટ્રીમ મીડિયા તમને શો ન કરે અથવા તો વેઇટેજ ન આપે. એનો મતલબ એમ નથી કે વિપક્ષ જનતાના મુદ્દે નથી લડી રહ્યું. ખરેખર એ જ મુદ્દે વાત થઈ રહી છે અને આ વખતે એકજૂથતા પણ દેખાય છે. મોદી મીડિયાને એટલું ડિસ્કાઉન્ટ કરી નાખવામાં આવ્યું છે કે હવે તો ભાગ્યે જ ઘરમાં હવે મોદી મીડિયા ઉપર કોઈ સમાચાર સાંભળતો જોયું છે. નાના છોકરા કહેતા થઈ ગયા છે કે આ તો બધું બનાવટ છે. એટલે હવે એ મોદી મીડિયાની તો આપણે ચિંતા કરવાની છે જ. ઇટ ઇઝ એ પેઇડ મીડિયા એન્ડ હિઝ માસ્ટર્સ વોઇસ. એટલે એ મીડિયા જેવું કઈ છે નહીં, બહુ ચિંતા કરશો નહીં. બાકી રહી વાત સાહેબે જે કહ્યું તે નહીં, એ પણ અગેન હું ફરી કહીશ કે મનોવૈજ્ઞાનિકને જે અભ્યાસ કરવા માટે વિષયો આપવામાં આવે એવા આનો સમાવેશ થયો. કારણ કે કોઈ પણ માણસ જેની બુદ્ધિ સ્વસ્થ હોય એ આવું સ્ટેટમેન્ટ વડાપ્રધાન પદે રહીને કરેલું કે જે અત્યારે હેલિકોપ્ટરમાં ઉડી રહ્યા છે એ આ કોઈના ભલા માટે નથી. દુર્યોધનનો આ જ હઠાગ્રહ, આ જ દુરાગ્રહ એ મહાભારત માટેનું નિમિત્ત બન્યું હતું. 5 ગામડા પણ નહીં પાંડવો અને સરવાળે સત્યાનાશ થયો, સર્વનાશ થયો, કોઈ ના બચ્યું. તો આપણે આ દેશને મહાભારતના યુગમાં લઈ જવો છે. કેમ આટલા બધા શકુનીઓ અને દુર્યોધનો કાર્યરત બન્યા છે? એટલે સંયમ તો બંને પક્ષે વપરાવો જોઈએ. આ પક્ષે કે તે પક્ષે, હું કોઈ પક્ષની વાત નથી કરતો, પણ બંને પક્ષે સંયમ તો વપરાવો જોઈએ. અને પ્રધાનમંત્રી શ્રી પાસેથી તો મારી ચોક્કસ અપેક્ષા છે, કારણ કે મેં હંમેશા એમના માટે એક ઊંચો આદર જ્યારે પરિચયમાં આવે ત્યારે રાખ્યો હતો. પછી ધીરે ધીરે બરફ ઓગળતો ગયો, એ જુદી વાત છે. પણ વડાપ્રધાન પદ પર રહીને જે વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે અથવા તો તે મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ થઈ છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં વડાપ્રધાન હેડ સ્પીચ આપે એ પ્રકારની ઘટના જો આ દેશમાં બને. અને બીજી તરફ 2 મહત્વના મુદ્દા છે. પરસોત્તમ રૂપાલાનો વિડીયો કોઈ ફોરવર્ડેડ એક હોટલના વેઇટરે બનાસકાંઠા જિલ્લામાં કોઈ શેર કર્યો હતો. સાયબર ક્રાઇમ તેને ઉઠાવી લે છે. આ જ પરિસ્થિતિ બને છે મહારાષ્ટ્રમાં કે જ્યાં આઈટી એક્ટ હેઠળ લોકો પર કાર્યવાહી થાય છે. હવે આ બંને ઘટના પેરેલલ જઈ રહી છે. ઉદાહરણ શું સેટ થઈ રહ્યું છે, એક્ઝામ્પલ શું સેટ થઈ રહ્યું છે જ્યારે આપણે અભિવ્યક્તિની વાત કરીએ? કેમ કે આ જ વસ્તુ સાહેબ થોકબંધ ઇન્ટરવ્યુ વડાપ્રધાન શ્રીનો ઇન્ટરવ્યુ મેળવવો બહુ કઠિન હોય છે અને હોય છે. રિમેમ્બર 4M આ ચૂંટણી એનડીએ 4M ઉપર લડ્યું છે. પહેલો એમ એટલે મની, બીજો એમ એટલે એ લોકોની કેડર અને મેન પાવર, ત્રીજો એમ એટલે સરકારી મશીનરી અને મેન પાવર, અને ચોથો એમ એટલે મશીન. આ ચોથા એમનો પ્રભાવ હજુ આપણે જોવાનો બાકી છે. તો જે વાત કરી રહ્યું છે વિપક્ષ કે મમતા બેનર્જી જે વાત કરી રહ્યા છે, મને લાગે છે કે આપ જે કહો છો તે બાબતમાં બહુ ચિંતા કરીને આપણે દેશ માટે જીવ બાળીએ છીએ, પણ તમારા ને મારા હાથમાં છે શું? પણ આ વખતે આ બધા મુદ્દાઓ છે ધરાતળ સુધી પહોંચ્યા છે એટલું ચોક્કસ કહી શકાય. હવે ધરાતલ સુધી પહોંચ્યા છે. વ્યાસ સાહેબ, તમે બહુ સારી વાત કરી કે ધરાતલ સુધી પહોંચ્યા છે. ભીડ હંમેશા વોટમાં કેટલી કન્વર્ટ થાય છે એ નક્કી કરે છે
કે સત્તા પક્ષ અને વિપક્ષને કેટલા વોટ પર્સન્ટેજ મળ્યા, પણ જે અમુક જે સંભાવનાઓ જે સેફોલોજીસ્ટથી માનીને ઘણા બધા પીકે ખુદ ચર્ચામાં છે, તેમની સામે યોગેન્દ્ર યાદવ ચર્ચામાં છે, આ બધા ચર્ચામાં છે કે હંગ એસેમ્બલી, હા, હંગ પાર્લામેન્ટ. પ્રશાંત કિશોર પ્રશાંત કિશોર એ સેફોલોજીસ્ટ નથી, હી ઇઝ એ પોલિટિકલ મેનોવરર. મેં એને કામ કરતા જોયો છે પહેલી વખતે જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે, અને ત્યારથી એને તડજોડના કામો કર્યા છે. એનામાં એવી કોઈ વિશિષ્ટ શક્તિઓ નથી કે એ યોગેન્દ્ર યાદવના સામે ઉભો રહી છે. અને ઇલેક્શન આવે છે એટલે એ તડજોડના રાજકારણમાં એને ફાવટ આવી ગઈ છે, એ ગળે મફલર બાંધીને નીકળી પડે છે. પ્રશાંત કિશોર ઇઝ નથિંગ બટ એ પ્રોડક્ટ ઓફ ટાઈમ. કેમ કે જ્યારે આ બધી વસ્તુઓ થઈ, યોગેન્દ્ર યાદવે જ્યારે પોતાનું આંકલન મૂક્યું કે હું જમીન સ્તર ઉપર ફરી રહ્યો છું, અને મને એવું લાગી રહ્યું છે કે પહેલાં એ પણ આ કામ કરતા હતા, પરંતુ જે લાગી રહ્યું છે લોકો સાથે વાતચીત કરતા કે આ વખતે બીજેપી પોતાના દમ પર મેજોરિટીનો આંકડો જે છે 272 એ પાર કરવી બહુ મુશ્કેલ છે. ખાસ તો યુપી બિહારમાં જે પરિસ્થિતિ ઊભી થઈ વ્યાસ સાહેબ, હવે તો છેલ્લો ફેઝ બાકી છે, અને આ છેલ્લા ફેઝમાં વારાણસી અને યોગીજીના ગઢમાં તેની આસપાસની સીટ 13 જેટલી સીટ છે, ત્યાં મતદાન થવાનું છે. તો ઘણી બધી ચેલેન્જીસ પહેલાં કરતાં વધી ગઈ છે, જે 1.5 મહિના પહેલાં કોઈએ વિચાર્યું ન હતું. એ પ્રકારની સ્થિતિ પણ શું યુપીમાં જોવા મળી રહી છે? ઘણું બદલાયું છે. અને પ્રશાંત એ જમીની પેદાશ નથી. પ્રશાંતના કામ કરવાના પદ્ધતિ તોર તરીકા જુદા છે, અને દરેક પાર્ટીઓ સાથે એ સંબંધ રાખે છે અને એ એની રીતે કામ કરે છે. એના સામે આપણને કોઈ વાંધો ના હોઈ શકે. પ્રશાંત કિશોર ઇઝ અ પ્રોફેશનલ એન્ડ હી ઇઝ ફ્રી ટુ સિલેક્ટ હિઝ વેઝ ટુ ઓપરેટ. એટલે ધેટ્સ ઓલ. એટલે એ ઇઝ નોટ અ સેફોલોજીસ્ટ. ધેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. પ્રશાંત કિશોર માટે મને જયારે પહેલી વાર મળ્યા ત્યારથી અમારો આ ઓપિનિયન છે કે એ કોકની પાસે જે એમને આખી ટીમ ઉભી કરી હતી ગુજરાતમાં, એ ઉભી કરીને એ બધી એનાલિસિસ કરતા હતા. અને એ વખતે વાતાવરણ એવું હતું કે નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવ્યા, કારણ કે તાજા આવ્યા હતા, અને બીજું કઈ થાય એવી કોઈ શક્યતા નહોતી. ઓકે, ધન્યવાદ વ્યાસ સાહેબ. ચર્ચા થઈ 7મા તબક્કા પહેલાની ચર્ચા એવા મુદ્દાઓની પણ થઈ કે જે મુદ્દાઓ ચર્ચામાં સૌથી વધુ રહ્યા, વડાપ્રધાન શ્રી હોય અથવા તો વિપક્ષના તમામ નેતાઓ જે ચૂંટણી પંચ પર આક્ષેપ લગાવતા રહે છે, અથવા તો એકતરફી વલણ ચૂંટણી પંચનું જે રહે છે તેની પણ ચર્ચા થઈ. હવે 57 સીટ છે ને આવતીકાલે સાંજ સુધીમાં 542 સીટ એટલે કે ઈવીએમ બધા જ સીલ થઈ જશે, અને 5 વાગ્યા પછી એક્ઝિટ પોલના જે થાંભલાઓ છે એ પણ તમને તમામ ટીવી સ્ક્રીન ઉપર જોવા મળશે. જીએસટીવી પણ 5 વાગ્યા પછી અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે મેરેથોન કવરેજ કરશે, અને સાથે જ એ પણ અંદેશો આવશે ને જે જજમેન્ટ ડે છે એ 4 તારીખે છે, 4 જૂને છે. હવે 4 જૂને એક્ઝેક્ટ ખબર પડશે કે દેશની જનતા 10 વર્ષમાં એક પૂર્ણ બહુમતીની સરકારને ફરીથી સત્તામાં લાવે છે, અથવા તો પોતાના મુદ્દાઓ છે એ મુદ્દા શું અસર કરી ગયા છે, અને આ વખતે પરિવર્તનની શું હવા ફૂંકાય છે, નક્કી થશે 4 જૂને. નમસ્કાર.